ડ્રિંકનું એવું નથી. દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગરના કરચલિયાપરા પ્રેસ રોડ પર ટ્રક સાથે બાઇક ચાલક અથડાતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જે રીતે છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો બની રહ્યા છે તે ખૂબ ચિંતાજનક છે ને આ પરિસ્થિતિમાં કેટલાક લોકો બેફામ રીતે બેદરકારીપૂર્વક હંકારીને અકસ્માતને ઘટનાને નિર્માણ કરતા હોય છે. ને આવી જ રીતે ભાવનગરના કરચલિયાપરા વિસ્તાર પ્રેસ રોડ ખાતેનો બનાવ સામે આવ્યો છે, જેમાં વહેલી સવારે બુલેટ ચાલક ટ્રક ચાલક સાથે અથડાયો અને આ ઘટનામાં બુલેટ ચાલકનું મોત નીપજી ગયું. આ ઘટનામાં જે માહિતી જાણવા મળી રહી છે તે મુજબ કરચલિયાપરા વિસ્તારમાં પ્રેસ રોડ પર આ આખો અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં જોગીનવાડની ટાંકી વિસ્તારમાં રહેતા યુવાનને આ ટ્રકમાં ઘૂસી ગયા બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ પ્રમાણમાં તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પીડિત પરિવારને કરવામાં આવતા પરિવારજનોનું હૈયાભાટ રુદન છે તે જોવા મળ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં સી ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. અને આજે ગમખ્વાર અકસ્માતમાં એક યુવાન દીકરા પીડિત પરિવારે ગુમાવ્યો છે, તેને લઈને હાલ મૃતકના પરિવારજનોના માથે આબ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોવાનું રહ્યું કે આ કેસમાં આગામી દિવસોમાં તપાસમાં શું બહાર આવે છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આ અહેવાલ ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક દર્શાવી રહ્યા છે. આ પ્રકારના વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.